ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી તો એનો પરિવાર છે કેવી રીતના ટોમી થાય હજી તો સરકાર નથી અને સરકાર આવી તો વિકાસની વાત થાય પટ્ટાની વાત ન થાય પોલીસની હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું મારો પરિવાર માનું છું અને એવી તાનાશાહી નહીં હાલવા દે અમે મોરબીમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા દરમિયાન ભારે હોબાળો અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ. આશ્ચર્યજનક રીતે આ વિવાદ કોઈ વિરોધી પક્ષ દ્વારા નથી કરવામાં આવ્યો, પરંતુ આમ આદમી પાર્ટીના જ કાર્યકરો વચ્ચે ઊભો થઈ ગયો. વિગતવાર વાત કરીએ તો જેના કારણે સમગ્ર સભા રાજકીય ગરમાવાના કેન્દ્રમાં આવી ગઈ હતી. સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો છે ભારે વિરોધનું કારણ બન્યો. ખાસ કરીને પોલીસને ટોમી કહીને સંબોધવાના અને કમરનો પટ્ટો ગળામાં પહેરાવીશું આવા પ્રકારના વિવાદાસ્પદ નિવેદનોને લઈને કાર્યકરો ઉગ્ર બની ગયા. આ નિવેદનના વિરોધમાં આમ આદમી પાર્ટીના જ કેટલાક કાર્યકરો સ્ટેજ નજીક પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર થતાં નારેબાજી શરૂ કરી દીધી. પરિસ્થિતિ એ હદે વણસી ગઈ કે સભા સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. તણાવ કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો અને આ જ દરમિયાન આપના સહપ્રભારી હિતુભા રાઠોડની અટકાયત પણ કરવામાં આવી. પોલીસને ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી તો એનો પરિવાર છે કેવી રીતના ટોમી થાય હું એની વિચારધારાથી જોડાયેલો નથી. પોલીસનો એક પરિવાર છે પોલીસને ટોમી કઈ બોલાવે આવું રાજકારણ કોણ બોલાવે ટોમી ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કઈ બોલાવે અમારી પાસે જાહેર વિડિયા પડ્યા જાહેરમાં અને પોલીસને ટોમી એનો પરિવાર હોય છે પોલીસનો પરિવાર નહીં પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો અને પોલીસ વિશે નથી ખબર અને એના પરિવારની વાતો કરે છે એની બેનતી કર્યું હોય છે પોલીસની બેનતી કર્યું છે ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો આવી વાત તાનાશાહીની વાત કરો હજી તો સરકાર નથી અને સરકાર આવી તો વિકાસની વાત થાય પટ્ટાની વાત ન થાય પોલીસની હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું મારો પરિવાર માનું છું અને એવી તાનાશાહી નહીં હાલવા દે અમે સાહેબ અત્યારે કે પ્રશ્ન છે આ તો પછી કેમ તમે મને જવા દો સ્ટેજ ઉપર બધા પોલીસ પરિવારને કહેવા માંગુ છું કેમ નથી જવાને સામે કેમ મારા પોલીસ પરિવાર વતી મને જવા દે જવા દો એકને જવા દો મને એકને જવા દો આની સરકાર જો આની સરકાર આવશે ને તો ગુંડારાજ આવશે ગુંડારાજ